ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની આસપાસના ગામોમાં પ્રદૂષણની ફરિયાદ ઉઠી રહી છે। પાનોલી જીઆઈડીસીમાં જીપીસીબીએ યોજ્યો હતો લોક દરબાર। 5થી વધારે ગામના સ્થાનિકોએ ભેગા થઈ પ્રદૂષણની ફરિયાદ કરી હતી। જળ અને વાયુ પ્રદૂષણથી લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસરની ફરિયાદ થઈ છે। વનખાડીમાં પાણીના સ્થાને રાસાયણિક કચરો વહેતો હોવાની ફરિયાદ ઉઠી છે। રજૂઆત બાદ પહેલા અધિકારીએ રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે કહ્યું। લોક દરબારમાં ફરિયાદ ન સાંભળતા લોકો રોષે ભરાયા હતા। આક્રોશ બાદ તંત્ર સક્રિય થયું। જીપીસીબીના રિજનલ ઓફિસરે સ્થળ તપાસ કરી હતી। લોક દરબારનું આયોજન આમ તો એટલા માટે હોય છે કે લોકોની ફરિયાદ સાંભળવામાં આવે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમની ફરિયાદ પૂરેપૂરી સાંભળ્યા વિના જ કોપી લઈ લેવાઈ હતી અને રૂબરૂ મળવા આવવાનું કહેવાયું હતું, જે બાદ લોકો રોષે ભરાયા હતા। હવે એમની સમક્ષ જ્યારે મેં મારા પ્રશ્નો રજૂ કર્યા ત્યારે એમણે મને પરત જવાબ એ આપ્યો કે ભાઈ આના માટે તમે મારા પર્સનલ ઓફિસ મને પર્સનલ આવીને મળી જાઓ। જો આ તમે લોક દરબારનું આયોજન કર્યું છે તો લોકોના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે સાંભળવા જોઈએ। એને મારા પ્રશ્નનો મારો જવાબ આપ્યા પહેલા જ એમણે મારી પાસેથી ખાલી રિસીવિંગ કોપી લઈ લીધી અને મારા પ્રશ્ન પર સાંભળવામાં ન આવ્યા। એ નહેરનું અને વરસાદી કાંસનું લીકેજનું જે પાણી છે એ અત્યારે હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે અહીંયા એકલું કેમિકલવાળું પાણી અહીંયા આવે છે। હવે જીઆઈડીસી કોઈ એના પર પગલાં લેતી નથી। આજથી 30 વર્ષથી આને આ જ હાલત છે। શું આના પર કોઈ એક્શન લેવાશે? અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ઊભું રહેવા એવી પોઝિશન પણ નથી। સ્થાનિકો છેલ્લા 30 વર્ષથી પરેશાન છે, છતાં કોઈ પગલાં ન લેવાતા હોવાના આક્ષેપો છે। જો કે જન આક્રોશ બાદ જીપીસીબીના રિજનલ ઓફિસર અન્ય અધિકારીઓ સાથે સ્થળ તપાસે પહોંચ્યા હતા। તેમનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ તમામ કચરો ઘરેલું કચરો જ જણાઈ રહ્યો છે। નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે। એમાંથી આ કાંસમાંથી એક સેમ્પલનો નમૂનો મેં લીધો છે અને એની પ્રાથમિક દ્રષ્ટિએ તો એનો કલર અને એની જે સ્મેલ આવે છે એના ઉપરથી એવું લાગે છે કે ઘરગથ્થુ ગંદુ પાણી હોઈ શકે, પરંતુ તપાસ બાદ અમે એના સાચા તારણ પર આવી શકીશું। અને સાથે સાથે ગ્રામજનોને એ પણ અમે અપીલ કરી છે કે ભવિષ્યમાં તમને ક્યાંય પણ લાઈવ ડિસ્ચાર્જ દેખાય તો ગમે તે સમયે અને ગમે તે દિવસે જીપીસીબી, જીઆઈડીસી અને એસોસિએશનને જાણ કરે।